વરસાદનું સંકટ ટળ્યું છે, પણ તોફાની વરસાદનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાયા છે। હવામાન વિભાગની આગાહી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ડિપ્રેશન નબળું પડી શકે છે। વેલમાર્ક લો પ્રેશર બન્યું। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। जो आज की सिचुएशन है, जो कल डिप्रेशन था वो आज WML में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो। अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है। तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है वो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है। 25 किलोमीटर दूर છે ચોમાસું। હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું। મહારાષ્ટ્રમાં 15 દિવસ પહેલા પહોંચ્યું છે ચોમાસું। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે। તો 24 મે કેરળ અને કર્ણાટકમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ। તમિલનાડુના પણ મહત્તમ ભાગને તેણે કવર કરી લીધું છે। અને આજના આ સમાચાર કે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે। 15 દિવસ વહેલા ચોમાસું પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવનાઓ છે। અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પહેલા અનુમાન હતું કે 15 જૂન પહેલા 3 થી 4 દિવસ પહેલા ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે, પરંતુ હવે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે, બની શકે કે પહેલા 4 થી 5 દિવસ પહેલા જ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ જાય। ચોમાસું રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે। 24 મે તેની એન્ટ્રી થઈ ચૂકી છે દેશમાં, અને આજે તે તીવ્ર ગતિથી આગળ વધતું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। ગઈકાલે કર્ણાટક, કેરળ અને તમિલનાડુના મહત્તમ ભાગને તેણે આવરી લીધું, અને સાથે જ ગોવામાં પણ તેણે એન્ટ્રી મારી। આજે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે। મુંબઈમાં પણ થોડા જ સમયમાં પહોંચવાની શક્યતા। 3 દિવસનો સમય લાગી શકે છે ચોમાસાની મુંબઈ સુધી પહોંચવા માટે। તીવ્ર વરસાદ માટે તૈયાર થઈ જજો ગુજરાતના ખેડૂતો, કારણ કે રીમઝીમ ચોમાસું આવી રહ્યું છે। સારો પાક થશે તે વાત પણ નક્કી છે, કારણ કે આ વર્ષે સારો વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે આગાહી કરી છે। અને એ જ પ્રમાણે વાતાવરણ અત્યારે નજરે પડી રહ્યું છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ઉનાળા દરમિયાન પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, અને ચોમાસામાં તો હજુ પણ વધુ વરસાદ વરસશે।